આગળની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત વિગત અનુસાર ઇજાગ્રસ્ત થયેલ પઠાણ ઇરફાન ખાનના બનેવી પઠાણ ઉસ્માન ગની ઉર્ફે પપ્પુભાઈ સાથે મુબસ્સિર ઇકરાર અહેમદ પઠાણના પરિવાર પાણી ભરવા બાબતે નજીવો ઝઘડો થયેલ, જેનું મન દુઃખ રાખી પઠાણ મુસબ્બીર નાએ પોતાના મિત્ર સોહેલ સન્ની બારોટ સાથે આવી ઠપકો આપી ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી પોતાના પેન્ટના નેફામાંથી ચપ્પુ કાઢી ચપ્પુના ઘા ફરિયાદીના ડાબા હાથની હથેળીમાં તેમજ ખભાથી નીચેના ભાગે મારી સાહિદ ફરીદ ખાન વચ્ચે પડતા તેના જમણા હાથે ગંભીર ઇજાઓ કરી હતી તથા સોહેલ સન્ની બારોટે ફરિયાદીને પકડી રાખી ગુનામાં એકબીજાને મદદગારી કરી ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી। અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો હોવાનું સામે આવ્યું છે। વિગત મુજબ બનાવની વાત કરીએ તો ઇરફાનભાઈ ઇમામુદ્દીન ખાન પઠાણ ઉંમર વર્ષ 41, ધંધો ટ્રાન્સપોર્ટ, રહે છોટાઉદેપુર અજમેરી મોહલ્લા, તાલુકા જિલ્લા છોટાઉદેપુર નવાઈ રૂબરૂમાં જાહેર કરી ફરિયાદ લખાવી છે કે આજરોજ સાંજના આશરે 4:45 વાગ્યાના સુમારે મારા બનેવી પપ્પુભાઈના શેઠ રમજાનીભાઈ ફોદાનો મારા મોબાઈલમાં ફોન આવેલ કે મુસબ્બીર ઇકરાર પઠાણનો મને મોબાઈલ ફોન આવેલ કે પપ્પુભાઈ ક્યાં છે, મારે તેનું લોકેશન જોઈએ છે જેથી તારા બનેવી પપ્પુ સાથે ઝઘડો ન કરે તે જોવા સારું જણાવેલ, જેથી હું છોટાઉદેપુર વડોદરા હાઈવે રોડ પર ગઢવીની ચાની હોટલ પાસે આવેલ અને ત્યાં મુસબ્બીર ઇકરાર પઠાણ તથા સોહેલ સન્ની બારોટનાઓ આવતા મેં જણાવેલ કે ગઈકાલ તારે અને તારા બનેવીને નજીવી બાબતે તકરાર થયેલ તે પતી ગયેલ છે, હવે ઝઘડો કરતા નહીં તેમ કહી સમજાવવા જતા રહ્યો, જે દરમિયાન મારા બનેવીના ભાઈ ફરીદ ખાન અસગર અલી અને તેના મિત્ર ગાજીભાઈ શેખ બંને જણ હોટલે ચા પીતા હોય તેમની પાસે ઊભા રહી મેં પપ્પુભાઈ અને મુસબ્બીરના ઝઘડાની વાત કરતો, જે દરમિયાન આશરે 5:00 વાગ્યાના સુમારે મુસબ્બીર ઇકરાર પઠાણ તથા સોહેલ સન્ની બારોટનાઓ સાથે પાછા આવેલ અને મેં કહેલ કે હવે તું મને શું કરી લઈશ તેમ કહી પેન્ટના નેફામાંથી ચપ્પુ કાઢી મારા તરફ જાન લેવા હુમલો કરવા આવેલ અને મને તેની સાથેનો સોહેલ સન્ની બારોટ પાછળથી આવી પકડી રાખતા મને મુસબ્બીર ચપ્પુ મારવા જતા મેં ડાબો હાથ આડો કરતા મારી હથેળીમાં ઘા મારેલ, જે મેં પકડી લીધેલ અને બીજો ઘા મારા ડાબા હાથના ખભાના નીચેના ભાગે મારેલ, જે દરમિયાન ફરીદ ખાન અને ગાજીભાઈ બંને વચ્ચે પડતા તેમની સાથે ઝપાઝપી કરવા લાગેલ અને ફરીદ ખાનના જમણા હાથના કાંડાના ભાગે ઉપર ઘા મારતા તેમણે પણ લોહી નીકળવા લાગેલ અને અમને જેમ તેમ ગાળો બોલી પઠાણ દીકરો છો, હવે સામા આવશો તો જીવતા નહીં મૂકું તેવી ધમકી આપી ત્યાંથી બંને જતા રહેલ। આ વખતે ઘણા માણસો ભેગા થઈ ગયેલ અને અમને છૂટા પડેલ, ત્યાર પછી મને હાથે લોહી નીકળતું ઇલિયાસભાઈ અજમેરી અહીં કેસર હોસ્પિટલમાં સારવાર માટે લાવેલ છે અને ડૉક્ટર સાહેબે સારવાર કરી મારા ડાબા હાથે 16 ટાંકા લઈ પાટો બાંધેલ છે, તેમજ ફરીદ ખાને હાથ ઉપરના કાંડાના ભાગે નસ કપાઈ ગયેલ હોય વડોદરા રિફર કરેલ છે। અહીંયા ખાસ વાત તો એ છે કે મુસબ્બીર જે ચપ્પા વડે હુમલો કરે છે તે ચપ્પુ તેનો પોતાનું છે, તેની ઇન્સ્ટાગ્રામની અનેક રીલથી સ્પષ્ટ જણાય આવે છે, છતાંય મુસબ્બીર પઠાણે પોલીસને ખોટી ફરિયાદ કરેલ છે કે ચપ્પુ ઇજાગ્રસ્ત થયેલ પઠાણ ઇરફાનના ખિસ્સામાં હતું। સવાલ એ પણ છે કે આટલો મોટો છોરો ખિસ્સામાં આવ્યો કેવી રીતે, અને ઇન્સ્ટાગ્રામની રીલ્સથી પણ સ્પષ્ટ થાય છે કે છોરો મુસબ્બીરનો પોતાનો છે, છતાંય તેણે પોલીસને ખોટી ફરિયાદ કરી પોલીસને ખોટું બોલી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરેલ છે। સમગ્ર બનાવ અંગે પોલીસે જાતે તપાસ કરી ફરિયાદ લખી આરોપી સોહેલ સન્ની બારોટને ઝડપી પાડેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। હવે પઠાણ ઇરફાન અને ગુલામ ફરીદ ખાનને ન્યાય મળશે કે કેમ તે જોવું રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ, છોટાઉદેપુર।